શ્રી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 45 કાશી ક્ષેત્ર અંતર્ગત શ્રીપાદ પ્રભુની લીલા। આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી દરેક ક્ષેત્રમાં વિકાસની પ્રાપ્તિ થાય છે। શ્રી ભાસ્કર પંડિતના ઘેર અમારું એટલે શંકર ભટ્ટ અને ધર્મગુપ્તનું મધ્યાહન ભોજન થયું। તે પછી તેમણે વક્તવ્ય શરૂ કર્યું। હે શ્રોતાઓ, શ્રી શ્રીપાદનો રમતિયાળ કાલક્ષેપ તર્કને પડકારે છે। તેમણે કાશીનગરમાં અનેક મહાપુરુષોને આશીર્વાદ આપ્યા, તેમને જોઈતી યોગ સિદ્ધિઓ પ્રાપ્ત કરાવી આપી। તેમણે ઋષિઓના સમુદાયને કહ્યું કે હું નૃસિંહ સરસ્વતી નામે હજુ એક અવતાર ધારણ કરનાર છું। પીઠિકાપુરમ ક્ષેત્રમાંથી અદ્રશ્ય થઈને કાશી ક્ષેત્રમાં આવવાનું પ્રબળ કારણ એ જ કે આ એક મહાપુણ્ય ક્ષેત્ર છે। સિદ્ધ સંકલ્પની પૂર્તતા અહીં ત્વરિત થાય છે। હું દરરોજ ગંગામાં સ્નાન કરવા માટે યોગ માર્ગથી આવું છું। હું નૃસિંહ સરસ્વતી અવતારમાં અહીં જ સંન્યાસ દીક્ષા લેવાનો છું। આગામી શતાબ્દીમાં ક્રિયાયોગનું જ્ઞાન ઈચ્છનાર ગ્રહસ્થાશ્રમી લોકોને બોધ કરવા શ્યામાચરણ નામના એક સાધકને અહીં કાશીમાં જન્મ લેવા આદેશ આપું છું। આગામી કાળમાં બ્રહ્મજ્ઞાની હનુમાનને શ્યામાચરણ પાસે ક્રિયાયોગ શીખવા માટે કહ્યું છે। આ ત્રિવાર સત્ય છે। તેટલામાં શ્રીપાદ પ્રભુ ઋષિ સંઘ સાથે યોગ માર્ગનું અનુસરણ કરી બદ્રીવનમાં આવી પહોંચ્યા। ત્યાં તેમણે નર નારાયણ ગુફામાં અનેક શિષ્યોને ક્રિયાયોગની દીક્ષા આપી। ત્યાંથી 12 કોસ દૂર આવેલા ઉર્વશી કુંડ પાસે તેઓ આવ્યા। ઋષિ ગંગામાં તેમણે સ્નાન કર્યું। 5000 વર્ષથી તપસ્યા કરતા સર્વેશ્વરાનંદ નામના મહાયોગીને શ્રીપાદ પ્રભુએ આશીર્વાદ આપ્યા। ત્યાંથી તેઓ નેપાળ દેશમાં ગયા। ત્યાં એક પર્વત પર રામ નામમાં ધ્યાનમગ્ન હનુમાનને શ્રી રામ, સીતા, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના એકત્ર દર્શન કરાવ્યા। શ્રીપાદ પ્રભુએ હનુમાનને કહ્યું, હે રામ ભક્ત, તે રામ નામના કેટલા કરોડ જપ કર્યા તેનો અંદાજ થતો નથી। તે એટલા ઓછા સમયમાં રામ નામનો મહાન જપ કર્યો કે તેનો હિસાબ રાખવાનું ચિત્રગુપ્ત માટે પણ અશક્ય થયું। તેના લીધે તું ચિરંજીવ પદને પામ્યો। તું કાળાતીત છે। તારું આયુષ્ય કેટલા લાખ વર્ષ છે તે ચિત્રગુપ્તને પણ લખવું અઘરું થઈ પડ્યું છે। તું કલયુગમાં અવતાર લઈ જીતેન્દ્રિય થઈ સર્વને વંદનીય થઈશ। શ્રીપાદ પ્રભુના વક્તવ્ય પર હનુમાને કહ્યું કે પ્રભુ, રામ બીજ એ અગ્નિ બીજ જ છે। તેને લીધે જ મને અગ્નિ સિદ્ધિ પ્રાપ્ત થઈ। દેહ બુદ્ધિથી હું તમારો અંશ છું। આત્મબુદ્ધિથી હું તમારું જ સ્વરૂપ પામ્યો છું। કયા સ્વરૂપમાં મારે અવતાર લેવો તે વિશે કહો। શ્રીપાદ પ્રભુએ મંદ હાસ્ય કરી કહ્યું, તું શિવાંશ રૂપથી રામ ભક્ત થા। અરબી ભાષામાં અલ એટલે શક્તિ અને અહા એટલે તે શક્તિ ધારણ કરનાર એટલે અલ્લાહ, જેનો અર્થ શિવ શક્તિ સ્વરૂપ એવો થાય છે। આટલા વર્ષો સુધી સીતાપતિ તરીકે મારી સેવા કરી। હવે યવન જાતિના લોકોને સ્વીકાર્ય શિવ શક્તિ સ્વરૂપ અલ્લાહના નામથી મારી આરાધના કર। હનુમાને પ્રત્યુત્તરમાં કહ્યું કે પ્રભુ, ભારદ્વાજ મહર્ષિએ ત્રેતાયુગમાં સાવિત્રી કાઠક યજ્ઞ પીઠાપુરમાં કર્યો હતો, તેની મને જાણ છે। તે સમયે મળેલા વરદાનને લીધે તમે ભારદ્વાજ ગોત્રમાં જન્મ લેવાના છો તેમ મેં જાણ્યું હતું। આથી તમને છોડીને કોઈ પણ પરિસ્થિતિમાં હું રહી શકતો નથી। તમારું અને મારું ગોત્ર એક જ છે, આથી હું તમારો પુત્ર જ કહેવાઉં ને। શ્રીપાદ પ્રભુએ કહ્યું, હે બાળક હનુમાન, તે ધારણ કરેલો દેહ ભારદ્વાજ ગોત્રનો જ છે। હનુમાને વધુમાં જણાવ્યું, અલ્લાહ માલિકનો અર્થ અલ્લાહ જ સર્વનો માલિક છે એમ જ ને? શ્રીપાદે હનુમાનને પ્રેમથી આલિંગન આપ્યું અને કહ્યું, હનુમાન, તું દેહ ભાવ છોડી દે। તો મારો જ અંશ છે।
હનુમાને કહ્યું કે પ્રભુ, હું સ્વીકાર કરું છું કે હું તમારો જ અંશ છું. આ ભૂમિ પર તમારું કાર્ય કર્યા પછી હું મૂળ તત્વમાં વિલીન થઈ જઈશ. ત્યારે અંશ અવતાર પણ પૂર્ણતઃ નષ્ટ થશે. અંશ અવતારમાં મૂળ તત્વ નિરંતર મારી સાથે જ રહેશે. તે તત્વોએ મને ચેતવણી આપી ઝાલી રાખવો. શ્રીપાદ પ્રભુએ કહ્યું, હે મારા વાલા હનુમાન, તું ખૂબ જ બુદ્ધિમાન છે. જે શક્તિઓ મારી છે તે શક્તિઓ તારી જ છે તેમ સમજ. હું નૃસિંહ સરસ્વતી અવતારમાં શ્રીશૈલ પાસે કદલીવનમાં ગુપ્ત રૂપથી 300 વર્ષ સુધી સમાધિમાં રહીશ. તે પછી અક્કલકોટમાં સ્વામી સમર્થ નામથી પ્રસિદ્ધ થઈશ. આ અવતાર સમાપ્ત કરવાના સમયે સાંઈ રૂપથી તારામાં અવતરિત થઈશ. હું સ્પષ્ટપણે જણાવું છું કે મારો અવતાર તારા સ્વરૂપમાં પ્રગટ થશે. તે સમયે તું એક સમર્થ સદ્ગુરુમાં અવતારના સ્વરૂપમાં પ્રસિદ્ધિ પામીશ. તે પછી હનુમાને કહ્યું કે પ્રભુ, હું તમારો સેવક અલ્લાહ માલિક હે, અલ્લાહ માલિક હે એમ કહીને સંચાર કરીશ. જીવભાવથી હું તમારો અંશ હોવા છતાં તમારી માફક વર્તન કરી શકીશ નહીં. આપના શ્રીચરણ એટલે પ્રત્યક્ષ દત્ત ભગવાન જ છે. તમારામાં અને મારામાં કોઈ અંતર નથી. તમે મારા સ્વરૂપમાં અને હું તમારા સ્વરૂપમાં બદલાઈ જવાથી આપણા બંનેનું અદ્વૈત સિદ્ધ થશે. તે માટે તમે મને દત્ત ભગવાનના સાયુજ્યતાનો પ્રસાદ આપો. શ્રીપાદ પ્રભુએ કાળ પુરુષને પોતાની પાસે આવવા આજ્ઞા કરી. કાળ પુરુષ હાથ જોડી શ્રીપાદ પ્રભુ સામે ઊભા રહ્યા. શ્રીપાદ પ્રભુએ કહ્યું કે હે કાળ પુરુષ, આ હનુમાન કાળાતીત છે. મેં તેને મારી સાયુજ્યતા પ્રસાદ રૂપે આપી છે. તેને નાથ એમ સંબોધન આપું છું. આજથી તે સાંઈનાથ એ નામે ઓળખાશે. આજે દત્ત જયંતી ઉજવીશું. હનુમાનનું ચૈતન્ય દત્ત સ્વરૂપમાં પ્રગટ થયું. તે જોઈને ઋષિ સમુદાય શ્રીપાદ પ્રભુ તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા. તેટલામાં હનુમાનજીના શરીરના જીવાણુઓનું વિઘટન થયું. તેમાંથી અનસૂયા માતા પ્રગટ થઈ. તે શ્રીપાદ શ્રી વલ્લભને જોઈને બોલી, બાળ શ્રીપાદ, તું કેટલો ઉત્તમ પુત્ર છે. તને જન્મ આપતી વખત સર્વસાધારણ માતાને થતી પ્રસવ વેદના મને થઈ નથી. માતાને આવી વેદનામાં પણ એક પ્રકારની સુખાનુભૂતિ થાય છે. તેમાં માધુર્યની અનુભૂતિ થાય છે. પરંતુ તારા જન્મ સમયે તે સુખથી હું વંચિત જ રહી. તું મારી કુખે ફરી તો જન્મ લેવાનો નથી ને? આ તારી વૈષ્ણવી માયા મારાથી સમજાતી નથી. શ્રીપાદ પ્રભુએ જવાબમાં કહ્યું, હે માતા, દરેક પુત્રે પોતાની ધર્મબદ્ધ ઈચ્છા પૂરી કરવાની જ હોય છે. તારા ગર્ભમાંથી પ્રગટ થયેલો આ હનુમાન છે. તેને મારી સાયુજ્ય સ્થિતિ પ્રાપ્ત કરાવી છે. બીજા અર્થમાં કહીએ તો મારી માયાથી હું તારી કુખે ફરી જન્મ લઉં છું. થોડા જ સમયમાં તને તીવ્ર પ્રસવ વેદના થશે. અનસૂયા માતાએ 3 મસ્તકવાળી દત્ત મૂર્તિને જન્મ આપ્યો. થોડા જ સમયમાં તે દત્ત મૂર્તિ અદૃશ્ય થઈ અને તેની ગોદમાં એક શિશુ પ્રગટ થયું. તે નવજાત શિશુને અનસૂયા દેવીએ સ્તનપાન કરાવ્યું. આ ઘટના બની કે થોડા જ સમયમાં હનુમાનનું સ્વરૂપ દેખાયું. તેમની સામે પ્રભુ શ્રી રામચંદ્રજી ઊભા હતા. હનુમાને કહ્યું, મલેચ્છ ધર્મના સારા તત્વો અને સનાતન ધર્મના ઉત્તમ તત્વોનો સમન્વય કરવાનો હું પ્રયત્ન કરીશ. મલેચ્છ લોકોને પણ ગુરુ હોવા જોઈએ ને? તેના જવાબમાં શ્રીપાદ પ્રભુએ કહ્યું, મહેબૂબ સુભાની નામનો એક મહાજ્ઞાની મારામાં સમાવિષ્ટ થયેલો છે. તે વારીફ અલીફ નામથી જન્મ લેશે. તે તારો ગુરુ થઈને યોગ રહસ્યનું જ્ઞાન પ્રદાન કરશે. ક્રિયાઓનું જ્ઞાન શ્યામાચરણ નામના ગુરુ આપશે. તેમના તરફથી તને જોઈતા બધા જ વરદાન પ્રાપ્ત થશે.
હનુમાને કહ્યું, પ્રભુ, તમે પદ્માવતી વેંકટેશ્વર સ્વરૂપ હોવાનું સાંભળ્યું હતું. તમારી આરાધના જાણનાર વૈષ્ણવ ભક્તોને પણ તમારો અનુગ્રહ પ્રાપ્ત થયો. શ્રીપાદ પ્રભુએ કહ્યું, નિરંતર મારું સ્મરણ કરી મારા ચૈતન્ય રૂપમાં તારા મનને હંમેશા લીન કર. ગોપાળરાવ નામના મહાવૈષ્ણવ તારા ગુરુ થશે એમ હું તને વરદાન આપું છું. તેઓ ભગવાન શ્રી વેંકટેશ્વરના ભક્ત હશે અને વ્યંકનના આ નામથી ઓળખાશે. તેમના મહાપ્રયાણ પછી તેમના અસ્થિ કેટલાક સમય એક માટીના પાત્રમાં મૂકી તેને જમીનમાં સુરક્ષિત રાખજે. મારી સૂચના મળે તે પછી તે પાત્ર ખોલીને જોજે. તેમાં વેંકટેશ ભગવાનની મૂર્તિ હશે. તે મૂર્તિની તું પૂજા કર. હું પ્રસન્ન થઈશ અને તને ઈચ્છિત વર પ્રદાન કરીશ. હનુમાને જાનકી માતાને કહ્યું, હે માતા, તે મને અત્યંત પ્રેમથી અને વાત્સલ્ય ભાવથી એક માણેક અને મોતીથી જડેલો કિંમતી હાર આપ્યો હતો. તે હારના પ્રત્યેક માણેક અને મોતીમાં રામ છે કે નહીં તે જોવા મેં તેને પથ્થર વડે ફોડ્યા. તેમાં મને ક્યાંય રામ જડ્યા નહીં. આથી તે હાર મેં ફેંકી દીધો. તે મહાન અપરાધની મને ક્ષમા કરજો. આ સાંભળીને શ્રીપાદ પ્રભુ બોલ્યા, ઈશ્વરના સાનિધ્ય સિવાય કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. તે માણેકનો હાર મેં વ્યવસ્થિત સાચવી મૂક્યો છે. તે હાર દત્ત સ્વરૂપ છે તેમાં શંકા નથી. મારામાં સ્થિત આત્મજ્યોતિથી મેં તે હારમાં પ્રાણ પૂર્યા છે. તે માણેક જડિત હાર ગુરુ સ્વરૂપના દિવ્ય તેજથી ચમકતો હતો. તે ગુરુ સ્વરૂપ માણિક પ્રભુના સ્વરૂપમાં પ્રસિદ્ધ થશે. શ્રીપાદ શ્રી વલ્લભ એટલે બદ્રીનાથ ક્ષેત્રના નારાયણ સ્વરૂપ જ છે. તેઓ ફરી માનવ દેહ ધારણ કરનાર છે, પરંતુ તેમનું નામ અને રૂપ કેવું હશે તે વિશે કોઈ પણ જાણી શક્યું નથી. શ્રીપાદ પ્રભુના મામા વેંકટાવધાની મહારાજ વિદ્યાર્થિનીઓને વેદ શિક્ષણ આપતા હતા. તે વેદ પાઠશાળા નજીક એક નાળિયેરીનું ઝાડ હતું. વેદશાળાના દિવ્ય વાતાવરણમાં એક વાનરનું ધ્યાન વેદાધ્યયન પ્રતિ આકર્ષિત થયું હતું. તે વાનરને નાળિયેરીના નાળિયેર તોડવામાં કે ઇતર વસ્તુઓને હાથ લગાડવામાં રસ ન હતો. તે વાનર ખૂબ જ શ્રદ્ધા ભાવથી વેદ પઠન સાંભળતો હતો. શ્રીપાદ પ્રભુએ નિર્દોષ ભાવે મામાને પૂછ્યું, મામા, ભગવાનના અવતાર પ્રમાણે નાળિયેરીના ઝાડનો અવતાર હોય છે? મામાએ કહ્યું, હે કૃષ્ણ, આ તારો કેવો પ્રશ્ન છે? પ્રશ્ન પણ અર્થપૂર્ણ હોવો જોઈએ. શ્રીપાદે પ્રશ્ન જવાબની શૃંખલાને લંબાવતા કહ્યું, મામા, તેમ નથી. વૃક્ષને પ્રથમ ફળ આવે છે, ફળમાં બી હોય છે, બી દ્વારા ફરી બીજા ઝાડની ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે આ પ્રક્રિયામાં બીમાંથી ઝાડ અને ઝાડમાંથી બી એમ નિરંતર ચાલુ જ રહે છે. આટલું કહીને શ્રીપાદ પ્રભુ થોભ્યા. તે જ સમયે તેમની નજીકના નાળિયેરને શ્રીપાદે પોતાના હાથમાં લીધું. વાનર સામે ઊભો જ હતો. શ્રીપાદે કહ્યું, તને ખાલી હાથે પાછો મોકલવો યોગ્ય લાગતું નથી. મારા હાથથી તને આ શ્રીફળ પ્રસાદ તરીકે આપું છું. શ્રીપાદે તે નાળિયેર વાનરના હાથમાં મૂક્યું અને તેની પીઠ પર પ્રેમથી હાથ ફેરવ્યો. તેમણે વાનરને કહ્યું, તું મારી પાસેથી હજુ વધુ નાળિયેર માંગીશ નહીં. તને આ માન્ય હોય તો જ આ શ્રીફળ તને આપીશ. વાનરે હકારમાં માથું ધૂણાવ્યું અને તે નાળિયેર લઈ આનંદપૂર્વક ત્યાંથી જતો રહ્યો. પ્રત્યક્ષમાં તે વાનર રૂપે કોણ આવ્યું હતું? શ્રીપાદે તેને નાળિયેર કેમ આપ્યું? હજુ વધુ નાળિયેર નહીં આપું એમ શા કારણથી કહ્યું? કોઈ પણ પ્રયત્ન ન કર્યા વગર તે નાળિયેર ઝાડ પરથી નીચે કેમ પડ્યું? કોના માટે? આ સર્વ પ્રશ્નના ઉત્તર આપણને કોણ આપશે? શ્રીપાદ પ્રભુની લીલાઓ અદ્ભુત, અગમ્ય અને અકાળ છે, તે જ સાચું.
શ્રીપાદ પ્રભુ દ્રોણગિરી નામના સંજીવની પર્વત પર ગયા. થોડા દિવસો ત્યાંની ઋષિમુનિ સમુદાય સાથે આનંદપૂર્વક રહ્યા. ત્યાંના ઘણા મહાયોગીઓને અનુગ્રહ આપી કૃતાર્થ કર્યા. ત્યાંથી તેઓ કલ્કી પ્રભુનો જન્મ જે ગામે થશે તે ગામે ગયા. તે પ્રદેશ મહાયોગીઓને પણ ન જોયેલો હતો. હિમાલયમાં હજારો વર્ષથી તપશ્ચર્યા કરનાર મહાપુરુષો આ ગામમાં આવેલા છે. સંબલ ગામના સ્ફટિક પર્વત પરનું શુદ્ધ જળ શ્રી પ્રભુએ પ્રાશન કર્યું. તે જળ પીવાથી પીનારની ઉંમર વધતી નથી તેવો આ જળનો મહિમા છે. આ કારણને લીધે જ શ્રીપાદ પ્રભુનું શરીર 16 વર્ષની ઉંમર જેટલું જ રહ્યું. તેમાં કોઈ ફેરફાર થયો નથી. તે પછી શ્રીપાદ પ્રભુ અનેક દિવ્ય સ્થાનોની મુલાકાત લેતા સાધકોને, ભક્તોને અને મહાપુરુષો પર અનુગ્રહ કરતા કરતા ગોકર્ણના મહાબળેશ્વર ક્ષેત્રમાં આવી પહોંચ્યા. અહીં શ્રીપાદ પ્રભુ 3 વર્ષ રહ્યા. આ પવિત્ર ક્ષેત્રે તેમણે અનેક અગમ્ય લીલાઓનું પ્રદર્શન કર્યું. તેનું વર્ણન કરવું અશક્ય છે. ગોકર્ણ ક્ષેત્રથી પ્રસ્થાન કરી શ્રીપાદ પ્રભુ શ્રી શૈલ પર્વત પર આવી પહોંચ્યા. શ્રી બાપન નાર્યુલુએ અહીં એક મહાયજ્ઞ કર્યો હતો. તે યજ્ઞના ફળ સ્વરૂપ શ્રી મલ્લિકાર્જુનના લિંગમાં સૂર્યમંડળમાંથી શક્તિપાત થયો હતો. તેના લીધે જ શ્રીપાદ પ્રભુનો અવતાર થયો હતો. શ્રીપાદ પ્રભુ યોગ માર્ગે મહાઅગ્નિ ગોલક જેવા લાલ તપ્ત થઈ સૂર્યમંડળમાં ગયા. ત્યાંથી તેઓ ધ્રુવ નક્ષત્ર, સપ્તર્ષિ મંડળ, આદ્રા નક્ષત્ર ઇત્યાદિ સ્થળે ફરીને 4 મહિના પછી શ્રી શૈલ પાછા આવ્યા. તેમની સાથે જે તે નક્ષત્ર પર નિવાસ કરનાર મહર્ષિઓ અત્યંત નૂતન યોગ શીખવા આવ્યા. શ્રી શૈલમાં સિદ્ધ પુરુષોની, ઋષિઓની એક સભા બોલાવવામાં આવી. શ્રીપાદ પ્રભુએ ત્યાં એકઠા થયેલા ઋષિઓ તેમજ બીજા ગ્રહ નક્ષત્ર પરથી આવેલા મહર્ષિઓને નૂતન મહાયોગ અને સિદ્ધ યોગનો બોધ કર્યો. તે બોધથી સર્વ ઋષિ અને મુનિગણ અત્યંત આનંદિત થયા. તે જ્ઞાનામૃત પ્રાશન કર્યા પછી આર્દ્રા નક્ષત્ર પરના ઋષિઓ સ્વસ્થાને પાછા ફર્યા. શ્રીપાદ પ્રભુ શ્રી શૈલથી કેટલાક દિવસે કુરુગડ્ડીના પવિત્ર ક્ષેત્રે આવી પહોંચ્યા. અધ્યાય 45 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રપથ્યે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો.